અષાઢ કોરો કાઢ જાશે કે મેઘરાજા મન મૂકીને વરસશે અલનીનો સુપર અલનીનો અનેક મેઘ મૂકીને તો નહીં વરસે કારણ કે હજુ બી એવું કહી શકાય દીક્ષિતભાઈ કે 25-26 જુલાઈ ચિંતા એ છે કે વરસાદ નહીં થાય તો એની અસર એ ધીમે ધીમે દિવાળી સુધી વરસાદ કિશનભાઈ આવશે. છૂટા છવાયા વરસાદ છે પણ એમને વાવણી લાયક વરસાદ તો નહીં પડે એમને. પણ હજુ પણ 65 થી 70% વિસ્તારો એવા છે કે જ્યાં વાવેતર નથી થયા. પવનની ગતિ ઓછી હોય તો જ વરસાદનું જોર, કારણ કે એમાં શું છે, જે બાફ વરાપ અને જે મોઇસ્ચર ઉકળાટ ક્રિએટ થવો જોઈએ એટમોસ્ફિયરની અંદર, ત્યાં સુધીમાં કયા જિલ્લામાં વરસાદ મુફદ્દલ વરસી શકે? શું કહે છે સ્કાયમેટ, વેધર એક્સપર્ટ, બીજા શું કહે છે? 3 મહિના સુધી ભારતના ચોમાસાને સુપર અલનીનો અસર કરશે એવો એમણે ડેટા આપ્યો છે. કે ગુજરાતમાં હું મારા અનુમાન પ્રમાણે કે મારો જે અનુભવ છે 17 વર્ષનો, કે એમાં 85% વરસાદ આપણને જોવા મળશે. ખૂબ સારો ને સાર્વત્રિક વરસાદ ને મેઘમહેર એવા જે શબ્દો વાપરીએ છીએ આ વર્ષે નથી વાપરી શકવાના. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું અષાઢી બીજ તો આવી, પણ હવે સંપૂર્ણ રાજ્યમાં મેઘરાજા ક્યારે આવશે? ખેડૂતથી લઈ, વેપારીથી લઈ અને નાનામાં નાની ગૃહિણી સુધી અને નાના બાળકોનો પ્રિય એવો વરસાદ, એના તરફ સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. ઘણા બધા લોકોને એવું થાય કે વરસાદ એટલે માત્ર ખેડૂતો, તો ના, વરસાદ એ આખી ઇકોનોમીની સિસ્ટમ છે. કારણ કે વરસાદ થશે, પાકો થશે, પાક થશે તો એ પાક માર્કેટમાં વેચાવા જશે, ખેડૂતો પાસે પૈસા આવશે, ખેડૂતો સહિત, મજદૂરો સહિત એની સાથે જોડાયેલી તમામ ઇન્ડસ્ટ્રી, તમામ લોકો પાસે ખરીદ શક્તિ વધશે, અને ખરીદ શક્તિ વધશે તો માર્કેટમાં પૈસો ફરતો થશે. ચિંતા એ છે કે વરસાદ નહીં થાય તો એની અસર એ ધીમે ધીમે, કારણ કે કોમોડિટી સાથે આપણે જોડાયેલા છીએ બધા જ, અને વરસાદ નહીં થાય તો એની અસર આગામી 15 દિવસ, મહિનો દિવસમાં બધા જ ક્ષેત્રની અંદર જોવા મળશે. રથયાત્રા પર સૌને વિશ્વાસ છે કે જગતનો નાથ જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે તો સૌ કોઈને એવી આશા છે કે આ વખતે અમી છાંટણા નહીં, પરંતુ ભગવાન એ મન મૂકીને વરસાદ વરસાવશે. હજુ સુધી સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા, એટલે કે જામનગર લઈ લો, દ્વારકા લઈ લો, રાજકોટ લઈ લો, કે પછી ભાવનગર લઈ લો, અમરેલી લઈ લો, કે જુનાગઢ જિલ્લા લઈ લો, કચ્છ લઈ લો, તો ત્યાં હજુ સુધી વાવણીઓ નથી થઈ. ઉત્તર ગુજરાતમાં વાવેતર નથી થયા. મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ સારો પડ્યો એટલે વાવેતર થઈ ગયા, અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત સહિતના વિસ્તારોમાં એવો સારો વરસાદ પડ્યો કે ત્યાં વાવેતર થઈ ગયા. પણ હજુ પણ 65 થી 70% વિસ્તારો એવા છે કે જ્યાં વાવેતર નથી થયા. આ તમામ લોકો દીક્ષિત વરસાદની મીટ માંડી રહ્યા. એટલે આજનો ગર્જનાત ખાસ ખેડૂતો માટે, કારણ કે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ આપણે અત્યારે વાત કરી રહ્યા છે, ને એવી આશા હોય કે અષાઢી બીજ સુધીમાં એક રાઉન્ડ વરસાદ તો પૂરો થઈ ગયો હોય, અને અષાઢી બીજના પણ અમી છાંટણા થાય, ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ પડે, પણ અષાઢ કોરો કાઢ જાશે કે મેઘરાજા મન મૂકીને વરસશે અલનીનો સુપર અલનીનો અનેક આ મુદ્દા આ વખતે છે. તો આ જ મુદ્દા આજના ગર્જનાતમાં ચર્ચા કરવી છે કે હવે અષાઢ મહિનો કેવો જશે. આપણી સાથે ગર્જનાતમાં ચર્ચા કરવા માટે ચિરાગ શાહ, કે જેઓ વેધર એક્સપર્ટ છે, અને તેની સાથે જ મુફદ્દલ કપાસી, આ બંને જોડાયા છે. ચિરાગભાઈ, અષાઢ કોરો કાઢ જશે કે મેઘ મૂકીને મેઘરાજા વરસવાના છે?
મેઘ મૂકીને તો નહીં વરસે, કારણ કે હજુ બી એવું કહી શકાય દીક્ષિતભાઈ કે 25-26 જુલાઈ બાદ આપણી બંગાળની ખાડી મજબૂત બનશે. એટલે અત્યારે શરૂઆત થઈ ગઈ છે કે ત્યાં આગળ મતલબ ભેજના વાદળોનો સંગ્રહ થઈ રહ્યો છે અને લો પ્રેશર ક્રિએટ થવાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે. એટલે 25-26 જુલાઈ બાદ આપણે ગુજરાતની સ્થિતિની વાત કરીએ ત્યારબાદ આપણે વરસાદનું મતલબ મોન્સૂન છે કે ચોમાસું છે એ 25-26 જુલાઈ બાદ ગુજરાતમાં આપણને અત્યારે હું મારા મોડલના દ્રષ્ટિએ જોઈ રહ્યો છું. એટલે હાલમાં એવું કહી શકાય કે અત્યારે દક્ષિણ ગુજરાત તરફ એક નાનું મોટું ટ્રફ જનરેટ થયું છે, જેના લીધે આવનારા 3 દિવસમાં આપણે ગુજરાતના દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તાર છે અને પંચમહાલનો જિલ્લો છે, ઉત્તર ગુજરાતમાં ક્યાંક હળવોથી સામાન્ય વરસાદ પડી શકે તેવી સંભાવના હાલમાં છે. હવે આ આખી સિસ્ટમ બનતા હજુ બી મને લગભગ લાગી રહ્યું છે કે 10 દિવસ, આજે 15 તારીખ છે, હજુ 10 દિવસ બાદ બંગાળની ખાડી સક્રિય બને, લો પ્રેશર ક્રિએટ થાય, લોમાંથી વેલમાર્ક લો પ્રેશર બને, તો લગભગ એ જે સિસ્ટમ છે એ બી પાછી આપણા ગુજરાત તરફ પ્રયાણ કરે, જે ગઈ વખતે મધ્ય ગુજરાત આવીને અટકી ગઈ હતી અને ગુજરાતના પરથી પસાર થાય તો લગભગ 26-27 જુલાઈ પછી આપણા ગુજરાતની અંદર પ્રોપર મોન્સૂનની પેટર્ન આપણને જોવા મળશે. એટલે 99% કેસમાં એ સંભાવના છે. અને હવે જે રીતના મતલબ અત્યારે જે મતલબ ત્યાં આગળ બંગાળની અંદર જે પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે અને ત્યાં આગળ જે મોઇસ્ચર કન્ટેન્ટનું જે મોનિટરિંગ અત્યારે જોઈ રહ્યા છીએ અમે, એ હેવી થવા માંડ્યું છે. એટલે ડેફિનેટલી કે 25-26 જુલાઈ પછી અષાઢના લગભગ 10 દિવસ પછી આપણને ગુજરાતમાં મોન્સૂન જોવા મળશે. બિલકુલ ચિરાગભાઈ, ખેડૂતોને હવે શું કરવું જોઈએ? કારણ કે વાવણીઓનો સમય જતો રહ્યો છે. કદાચ પાછળથી વરસાદ ગમે એટલો આવે પણ વાવણીનો સમય જતો રહે પછી ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી. તો આગામી સમયમાં તમે ચોમાસાની કેવી રીતે ગતિવિધિ જોઈ રહ્યા છો? કેવી રીતે ચોમાસું ચાલશે? દિવાળી સુધી વરસાદ કિશનભાઈ, આ વખતે એવું છે કે સુપર અલ્નીનો હતું અને આ વખતે સમટાઈમ એવું બની રહ્યું છે કે સુપર અલ્નીની અંદરની જે સાયકલની મતલબ જે વરસાદની જે પેટર્ન હોય છે એ પેટર્નમાં ડેફિનેટલી 10-12 દિવસનો ગેપ રહે છે. અને આ જે પહેલા પણ અલ્નીનોની અંદર આપણે 1 વીકનો ગેપ જોતા હતા, પણ અત્યારે સુપર અલ્નીનો છે એટલે 10 થી 12 દિવસનો આપણને ગેપ જોવા મળે. એટલે ખેડૂતોને મારો એક મેસેજ એ છે કે જે બી વાવણી માટે એમને જે પ્રિપરેશન કરી હોય, તો મેં આગળ બી એક વસ્તુ એમને કીધી હતી કે તમે આજુબાજુમાંથી ક્યાંક પાણીનો મતલબ બંદોબસ્ત થતો હોય, પાણીનો સંગ્રહ કરી શકતા હો, કાં તો કોઈ બી જગ્યાએ એમને સરકાર ક્યાંક મદદરૂપ થતી હોય કે પાણીના ટેન્કર દ્વારા જો એમને થતું હોય, એની જો આયોજન કરી રાખે તો એમને આવનારા પાકમાં પ્રોબ્લેમ ના થાય. અને જો હજુ વાવણી ના કરી હોય તો ડેફિનેટલી 24 કે 25 તારીખની ગણતરી રાખે, 24-25 તારીખમાં લગભગ અમારું જે મોડલનું અનુમાન તો કોઈ દિવસ આજ સુધી ખોટું પડ્યું નથી. એટલે 24-25 જુલાઈ બાદ વરસાદનો રાઉન્ડ છે. એટલે ડેફિનેટલી હું તો ગુજરાતમાં, આખા ગુજરાતની વાત કરું છું કે આખા ગુજરાતમાં દરેક ખેડૂત મિત્રોએ 24-25 પછી વરસાદ છે તો એના અનુસંધાનમાં 1-2 દિવસ પહેલા એનું પ્લાનિંગ કરે તો એમને એટલું જોખમ નહીં થાય. પણ અત્યારના આવનારા 1 વીકમાં લગભગ 15 થી 20 તારીખની અંદર બી છૂટાછવાયા વરસાદ છે, પણ એમને વાવણી લાયક વરસાદ તો નહીં પડે એમને, કારણ કે આ જે એક છે ટ્રફ બની ગયું છે અને થોડા ઘણા ભેજ સંગ્રહ થયો છે એટલે વાદળો બન્યા છે. પણ આ વખતે સૌથી મોટો પ્રોબ્લેમ થયો કે આપણે કહેવાય ને કે એક સારી સિસ્ટમ, સારી વસ્તુની અંદર પાછો આપણે બહુ મોટો વિક્ષેપ કરી નાખ્યો સુપર અલ્નીનોએ. બહુ સરસ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી, બંગાળની ખાડી બહુ મજબૂત થઈ ગઈ હતી, પણ આ જે ભાવિ વાવાઝોડું આવ્યું જે તાઇવાન બાજુ અને ચીન બાજુ, એના લીધે લગભગ જે એને ભેજ ગેઇન કર્યો હતો, જે ભેજ સંગ્રહ કર્યો હતો, એ બધું જ મોઇસ્ચર કન્ટેન્ટ એ બધું ખેંચાઈ ગયું અને વાદળી પવનની સ્થિતિ પણ ત્યાં ખેંચાઈ ગઈ. અત્યારે બી તમે જુઓ, જે હવામાન મતલબ હવામાન ખાતા દ્વારા જણાવ્યું છે કે આવનારા 3 દિવસોમાં પવનની ગતિમાં લગભગ 45 કિલોમીટર લઈને 65 કિલોમીટરનો વધારો. પવનની ગતિ જો વધે ને તો ડેફિનેટલી વરસાદનું જોર ઘટી જાય. એક કુદરતી પરિબળ છે આ. પવનની ગતિ ઓછી હોય તો જ વરસાદનું જોર, કારણ કે એમાં શું છે, જે બાફ, વરાપ અને જે મોઇસ્ચર ઉકળાટ ક્રિએટ થવો જોઈએ એટમોસ્ફિયરની અંદર, તો જ વરસાદનું એક બંધારણ બને, વાદળો બંધાય. અત્યારે પવનના કારણે વાદળો નથી બંધાતા. એટલે ભેજ તો ઓલરેડી કુદરતી રીતના બંગાળની ખાડીથી પ્રેશરાઇઝ થઈ રહ્યો છે, પણ એ ભેજને પ્રોપર જગ્યાએ પ્રસ્થાપિત થવા દેતો નથી આ પવન. એટલે વન કાઇન્ડ ઓફ એવી એક સુપર અલ્નીનોની ઇફેક્ટ છે, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. બટ એવું કહી શકાય કે હજુ ખેડૂત મિત્રોને થોડી હજુ 7-8 દિવસની રાહ જોવી પડશે. અને 24-25 જુલાઈ અત્યારે અમારા મોડેલમાં બહુ સક્રિય બતાવી રહી છે. અને જે આપણો ઇન્ડિયન ઓશિયન ડાયપોલ છે આયોડી, એ થોડોક હવે ન્યુટ્રલ ફેઝમાં આવ્યો છે પોઝિટિવમાંથી. એટલે એમાં બી એક જે સારા સમાચાર હતા એમાં બી થોડું ઘણું અમને નેગેટિવ અત્યારે હાલના સંજોગોમાં છે. એટલે હવે એ આયોડી લગભગ
23-24 સુધીમાં કદાચ એની સ્થિતિમાં ફેરફાર થશે અને ડેફિનેટલી એ સિસ્ટમ સક્રિય થશે, લોમાં પ્રેશર બનશે, બંગાળી ખાડી એક્ટિવ થશે, એટલે આપણને ગુજરાતની અંદર વરસાદ ડેફિનેટલી આપણને કિશનભાઈ જોવા મળશે. મુફદ્દલ, વરસ્યો તો મેઘરાજ એવો વરસ્યો કે સુરતમાં આફત આવી. જો કે તમે અગાઉથી કહેતા જ હતા કે આપણે દર્શકોને એવું તો કહી જ દઈએ કે ભાઈ તમે એવું ન કહેતા કલનીનો છે એટલે વરસાદ નહીં પડે, પડશે ત્યાં એક ધારો પડશે અને નહીં પડે ત્યાં આ પ્રકારની સ્થિતિ. ઘણા બધા કિશને વાત કરી તેમ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો ખાલી છે, ઉત્તર ગુજરાત ખાલી ખમ છે, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજો મન મૂકીને વરસ્યો, પણ મધ્યમાં પણ ઘણા બધા જિલ્લાઓ છે. તો ત્યાં સુધીમાં કયા કયા જિલ્લામાં વરસાદ મુફદ્દલ વરસી શકે? શું કહે છે સ્કાયમેટ, વેધર એક્સપર્ટ, બીજા શું કહે છે? બિલકુલ, જો આપણે 4 મોડેલને સમાંતર જોતા આવીએ છીએ, લગાતાર ડેઇલી અપડેટ્સ આપણે ન્યૂઝરૂમ પર એટલા માટે જ આપીએ છીએ કે એક તો કેન્દ્રીય હવામાન વિભાગ છે, બીજું સ્કાયમેટ વેધર છે કે જે ચોમાસાને લઈને અનુમાન આપતું હોય છે, એની સાથે સાથે આપણે windy.com નો ડેટા પણ આપતા હોઈએ છીએ અને એક નવું જે આપણે એડ કર્યું છે વેધર એન્ડ radar.com. આ ચારેય ગુજરાતમાં ચોમાસાનું 24 કલાકનું અનુમાન આપતા હોય છે. 24 કલાક પછી એ અનુમાનમાં બદલાવ લાવતા હોય છે અને આગામી 5 દિવસ 10 દિવસ સુધીનું એમનું અનુમાન હોય છે કે ક્યાં કેટલો વરસાદ પડી શકે. હવે જો આમાં સૌથી ધ્યાન દોરવા જેવી બાબત જ એ છે અને જેના ઉપર આપણી નજર જાય કે આની પહેલાં જ્યારે 8મી જુલાઈએ વરસાદનો છેલ્લો દિવસ હતો, જે પહેલો રાઉન્ડ ગુજરાતમાં વરસ્યો, 30મી જૂને શરૂઆત થઈ અને 8મી જુલાઈ અંતિમ દિવસ હતો. એ જ દિવસે આપણે ઘણા બધા રિપોર્ટ્સ બતાવ્યા હતા કે હવે પછી ગુજરાતમાં જો કોઈ વરસાદી સિસ્ટમ એટલે કે કદાચ કોઈ મોન્સૂન ટ્રફ કે જે વરસાદ લાવશે તો એ લગભગ 15 જુલાઈ આસપાસ હશે. પણ આજે આપણે જ્યારે 15મી જુલાઈએ બેઠા છીએ તો એવી કોઈ મજબૂત સિસ્ટમ ગુજરાતની આસપાસ નથી. એટલે 24 કલાકમાં જે રીતે ડેટા બદલાઈ જાય છે એ ખૂબ જ મહત્વના છે. અચ્છા, આપણે અલગ અલગ વેધર એક્સપર્ટ સાથે ચર્ચાઓ કરી જ્યારે 8મી જુલાઈએ કે ભાઈ પેલો રાઉન્ડ તો સારો રહ્યો, ભલે ઘણા વિસ્તારો કોરા રહી ગયા, પણ બીજો રાઉન્ડ છે ક્યારે શરૂ થશે? તો મોટા ભાગના જે એક્સપર્ટ છે એમણે એ વખતે જે અનુમાન દર્શાવતા હતા, એમના જે સાયન્ટિફિક મોડલ છે એ મુજબ 15-16 જુલાઈનું કહ્યું હતું. હમણાં છેલ્લી જે ચર્ચાઓ થઈ એમાં એ તારીખ આગળ વધીને 22મી જુલાઈએ ગઈ હતી. આજે ચિરાગભાઈ 24-25 જુલાઈ કહી રહ્યા છે. એટલે જુઓ કે જે સારો વરસાદ અથવા તો સાર્વત્રિક વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? 15 જુલાઈ અને એના પછીના દિવસોમાં તો હવે આશા પૂરી થઈ ગઈ, કેમ કે 16-17 વરસાદ પડશે, પણ એ સામાન્યની કેટેગરીથી આગળ નથી વધવાનો, કેમ કે એવી કોઈ સિસ્ટમ જ અત્યારે એક્ટિવ નથી. જેવી રીતે ચિરાગભાઈએ કહ્યું કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે, પણ એ ગુજરાતમાં વરસાદ લાવશે અને ઘણા દિવસો લાગી જશે. ઇન બિટવીન સુપર ટાઇફૂન 22ની અસર થઈ, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી હતી એને પણ એને વિક્ષેપ પહોંચાડ્યો. સુપર અલ્નીનોને લઈને આપણે કાલે જ એક એક્સક્લુઝિવ રિપોર્ટ બતાવ્યો હતો કે યુરોપની જે વેધર ફોરકાસ્ટ એજન્સી છે, યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ, એમણે ભારત માટે સ્પેસિફિક જે એક રિપોર્ટ બતાવ્યો એમાં જુલાઈની ઉપરાંત ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 3 મહિના સુધી ભારતના ચોમાસાને સુપર અલ્નીનો અસર કરશે એવો એમણે ડેટા આપ્યો છે. એની સાથે એમણે એમ પણ કહ્યું છે કે કયા રાજ્યોમાં અસર થશે. તો એમાં જે ટોચના 3 રાજ્યોના નામ લીધા છે એમાં ગુજરાતનું નામ છે, રાજસ્થાન છે, એમાં મહારાષ્ટ્ર છે અને ગુજરાત. એ સિવાય મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકા, બધા જ રાજ્યો એવા છે કે જ્યાં આગામી 3 મહિના પણ હજુ એવી કોઈ મજબૂત સિસ્ટમ દેખાતી નથી, અથવા તો સિસ્ટમ બનવા જશે તો અલ્નીનોની અસરથી એ જે વાદળો સાથેની સિસ્ટમ છે એ વિખેરાઈ જશે, અથવા તો અનિયમિત અથવા તો એક જગ્યાએ વધારે ને એક જગ્યાએ બિલકુલ નહીં, એ જે આપણે હમણાં વાત કરીએ એ મુજબનો વરસાદ વરસાવશે. એટલે 3 મહિના પણ આગામી અસર રહેવાની છે. આ તો થઈ યુરોપિયન એજન્સીની વાત. હવે જે કચ્છની વાત છે, ઉત્તર ગુજરાતની વાત છે, પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત છે, ઉત્તર સૌરાષ્ટ્રની વાત છે, મધ્ય ગુજરાતના કેટલાક તાલુકાઓ છે, જિલ્લાઓ છે, આ બધી જગ્યાએ વરસાદ નથી પડી રહ્યો. ક્યારે આવશે? જો 22 અને 23મી જુલાઈએ જે સિસ્ટમની વાત થતી હતી, ચિરાગભાઈ જો એને હવે 24-25 કહેતા હોય તો એ અંતિમ સપ્તાહ ઉપર જ હવે મદાર છે કે જેમાં સાર્વત્રિક કહી શકીએ એવો વરસાદ થશે, કેમ કે ત્યારે 1-2 સિસ્ટમ બનવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલે 15 થી 20 જુલાઈ વચ્ચે જે હતી આશા એ હવે પાછી ઠેલાઈને જુલાઈના
અંતિમ સપ્તાહ સુધી જતી રહી છે અને ત્યારે આપણે જોવાનું રહેશે કે જે વિસ્તારો બાકી રહી ગયા છે ગુજરાતમાં એમાં વરસાદ પડશે કે કેમ. મુફદ્દલ, ખેડૂતોએ શું હવે અપેક્ષા રાખવી આગામી સમયમાં? જો બિલકુલ થોડા દિવસ પહેલા જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અલનીનોની જે અસરોની સંભાવના છે એને લઈને કેન્દ્ર સરકારે એક કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કર્યો છે અને એ કન્ટિન્જન્સી પ્લાનમાં ગુજરાતનું નામ છે. હવે આમાં સૌથી અગત્યની વાત એમણે અંડરલાઈન કરીને જે કહી એ છે કે જે બિયારણ છે એ બિયારણ અત્યારે તો વાવણી જેણે કરી નાખી છે, જેણે રાહ જોઈ છે એ વાત અલગ છે, પણ જે 30મી જૂનથી 8મી જુલાઈ સુધી વરસાદ પડ્યો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, એ વરસાદના કારણે ઘણા બધા વિસ્તારોમાં વાવણી થઈ ગઈ, પણ જે બીજો રાઉન્ડ ડીલે થઈ રહ્યો છે એના કારણે જો એ પાક ખરાબ થાય તો કેન્દ્ર સરકારે લાખો ક્વિન્ટલ બિયારણનો જથ્થો રિઝર્વમાં મૂક્યો છે. આ શિવરાજસિંહે કહ્યું. એમાં ગુજરાત માટે પણ કન્ટિન્જન્સી પ્લાન છે. એક અલનીનો મોનિટરિંગ કમિટીની પણ રચના થઈ છે જે આખી પરિસ્થિતિ જોઈ રહી છે. ગુજરાત ઉપર એની નજર છે. નોડલ ઓફિસર નિયુક્ત કરાયા છે જે કૃષિ મંત્રાલય સાથે સંપર્કમાં છે અને સતત એ ધ્યાન રાખી રહ્યા છે કે ભાઈ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારો છે જ્યાં વાવણી સંભવ જ નથી થઈ, તો ત્યાં શું કરવું. અચ્છા, એમને ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ખેડૂતો સાથે સંવાદ કરીને એમને સમજાવવા કે ભાઈ હવે જે શક્યતાઓ છે એ ખરીફ પાકમાં એવા પાકની શક્યતા છે કે જેમાં પાણી ઓછું જોઈએ અથવા તો ઓછા સમયગાળા માટે વરસાદ પડે, પાછોતરો વરસાદ પડે તો એ પાક બચી જાય. એવા જ પાક જેને પાણી વધારે જોઈએ છે એવા પાક ન વાવવા. આ બધું કામ અત્યારે શરૂ થઈ ગયું છે અને હજુ પણ જો બીજો રાઉન્ડ છે એ 24-25થી આખું જે જુલાઈનું અંતિમ સપ્તાહ છે એમાં વરસ્યો તો ઠીક છે, નહીતર ઘણા ખરા અંશે એવું પણ થશે કે પહેલા રાઉન્ડમાં જેણે વાવણી કરી નાખી હતી અરાઉન્ડ 30 જૂન આસપાસ કે જુલાઈના 1-2 તારીખ આસપાસ, એમને કદાચ એવું પણ બને કે ફરીથી વાવણી કરવાની નોબત આવે. તો એના માટે કેન્દ્ર સરકારે બિયારણ રિઝર્વ રાખ્યું છે. કેન્દ્ર સરકારે બિયારણ ખેડૂતો સુધી પહોંચાડશે અને બીજી વાર વાવણી સંભવ બનશે. પણ પરિસ્થિતિ દર વર્ષની જેમ સામાન્ય નથી, એ નગ્ન સત્ય છે, એને બધાએ સ્વીકારવું પડે. બિલકુલ. ચિરાગભાઈ, જે પ્રમાણે સ્થિતિ કહી, તમે કીધું બીજો રાઉન્ડ, મુફદ્દલે પણ કીધું ખેડૂતોએ અત્યારે શું કરવું, વેઇટ એન્ડ વોચ, કારણ કે આપણે બીજો રાઉન્ડની વાત કરી, પહેલા અને બીજા રાઉન્ડમાં પણ ઘણો બધો ગેપ દેખાયો. આખી સિઝનમાં તમે અગાઉ કીધું કે 80-85% વરસાદ રહેશે. અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે હજુ પણ તમારો દાવો યથાવત છે, 80-85% વરસાદ મળશે ગુજરાતને? ડેફિનેટલી, કારણ કે સુપર અલનીનો એક એવી રચના છે ક્લાઇમેટની કે દર વખત જ્યારે બી સુપર અલનીનોની એક આપણે વેધરની અંદર બી સુપર અલનીનો સ્ટડી કરીએ ને તો એની અંદર એક વસ્તુ એવી છે જેમ અમને તમે જે મુફદ્દલભાઈએ કીધું ને કે જ્યાં વરસાદ પડે ત્યાં એટલો બધો વરસાદ પડી જાય અને જ્યાં વરસાદ ના પડે એ બિલકુલ ના પડે એવા વિસ્તાર આપણા ગુજરાતમાં હજુ બી આજની તારીખમાં મારી દ્રષ્ટિએ 15-16% જેવા છે. બાકીના 85% વિસ્તારમાં ક્યાંય એવો હજુ આવનારા 2-3 મહિના આપણી પાસે છે એ સિઝનની અંદર જે વરસાદની જે ટોટલ જે આપણી ઇન્ટેન્સિટી છે એ ડેફિનેટલી આપણને જોવા મળશે, કારણ કે સુપર અલનીનો છે. એટલે બની શકે છે કે હું આ ત્રીજી વખત આ મીડિયાના માધ્યમ દ્વારા હું વારંવાર મારું સ્ટેટમેન્ટ ચેન્જ નથી કરતો, કારણ કે સુપર અલનીનો એક જ્યારે વેધર એઝ અ વેધર ફોરકાસ્ટ અને એક હવામાન નિષ્ણાત તરીકે જ્યારે હું વાત કરું કે સુપર અલનીનો અમે સ્ટડી કરતા હોઈએ, સુપર અલનીનોમાં બ્રેક આવે છે, મોન્સૂન બ્રેક આવે છે. ડેફિનેટલી આ વખતે મોન્સૂન બ્રેક 10 દિવસની જગ્યાએ 15 ને 16 દિવસના જોવા મળ્યા છે. એની પાછળ એક મૂળ આવવાનું રીઝન એ થયું છે કે આ વખતે જે 22 વાવાઝોડું ટાઇફોન આવ્યું એ અમારા મોડલમાં નતું કે અમને વિચાર્યું પણ નતું કે આવી રીતના સિસ્ટમ ત્યાં સક્રિય થઈને આખું આ બંગાળની ખાડી ડિસ્ટર્બ કરી નાખશે. બાકી મારા જેટલા બી હવામાન નિષ્ણાત છે કે ક્લાઇમેટ સર છે એમણે પણ આ જ વસ્તુ અમારી સાથે જ્યારે અમારી નેશનલ ડિબેટ હતી એની અંદર બી અમારા બધાના અનુમાન સેમ હતા કે બંગાળની ખાડી સક્રિય થવાની છે એ લગભગ 15 જુલાઈ પછી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 4 સ્ટેટની વાત એમાં થઈ હતી. એ 4 સ્ટેટ મજબૂત સ્થિતિમાં આવશે ને વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે. પણ અમે બધા રોંગ પડ્યા, કારણ કે સુપર અલની ઇફેક્ટ ત્યાં પણ થઈ. પ્રશાંત મહાસાગરના કારણે એ જે સિસ્ટમ સક્રિય થઈ અને આ વાવાઝોડું એટલું ઇન્ટેન્સિટીમાં આવ્યું ટાઇફોન, જેના કારણે આપણે આખી બંગાળની ખાડીએ ડિસ્ટર્બ કરી નાખી. એટલે સુપર અલનીનો એક એવી રચના છે દીક્ષિતભાઈ કે જેના કારણે સમટાઈમ એવું બને છે કે વરસાદ લેટ થાય, મોન્સૂન બ્રેક વધારે થાય,
પણ વરસાદની ઇન્ટેન્સિટી સુપરલાઇનમાં જોવા મળે છે. એક ગુજરાતી બેઝિક વસ્તુ તમને કહું કે ગરમી આટલી પડી છે એટલે ડેફિનેટલી એનું જે ભેજનું પ્રમાણ અને એનું જે ઇન્ટેન્સિટી એ ક્લાઉડમાં અને એટમોસ્ફિયરમાં નોટ ક્લાઉડ સોરી એટમોસ્ફિયરમાં ક્યાંક ને ક્યાંક અંશે હોય. એટલે એને થોડું પુશઅપ કરવા માટે બંગાળની ખાડી જો એક્ટિવ થાય તો ડેફિનેટલી એમાં એ આપણને જોશે. પણ બંગાળની ખાડીમાં 2 વખત અવરોધ જોવા મળ્યો, જૂનના એન્ડમાં પણ જોવા મળ્યો અને અત્યારે હાલમાં પણ જોવા મળ્યો. તો હવે કદાચ ફ્યુચરમાં અત્યારે અમે જે જોઈ રહ્યા છીએ, અમે જે અનુમાન કરી રહ્યા છીએ કે પાછી બંગાળની ખાડી સક્રિય બને અને હું જે રીતના કહું છું કે 24 પછી આપણને ગુજરાતમાં રાઉન્ડ જોવા મળે તો વરસાદનો રાઉન્ડ ડેફિનેટલી જોવા મળશે. એટલે હું મારું સ્ટેટમેન્ટ તો ચેન્જ નહીં જ કરું. હું આજની તારીખમાં બી એ કહીશ કે ગુજરાતમાં હું મારા અનુમાન પ્રમાણે કે મારો જે અનુભવ છે 17 વર્ષનો કે એમાં 85% વરસાદ આપણને જોવા મળશે. પણ એમાં હું આ વસ્તુ બી જોડું છું, ક્યાંક એવા તાલુકા, ક્યાંક એવા જિલ્લામાં વાવણી લાયક વરસાદ ના પણ પડે. એટલે એવું બની બી શકે છે કે ક્યાંક એવી સ્થિતિ આવી શકે. ગુજરાતનો એક કયો વિસ્તાર છે જો તમને ખબર હોય તો ક્યાં ક્યાં જિલ્લાઓ અથવા તાલુકાઓ? અત્યારના પહેલા અમે જે જજમેન્ટ કરતા હતા મારા ઉત્તર ગુજરાતના અમુક એવા વિસ્તાર હતા કે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, કચ્છના વિસ્તારો છે અમુક જગ્યાએ. હજુ કચ્છના તો એમાંથી થોડુંક એવું બની શકે કે ઉત્તર ગુજરાત ક્યાંક રિકવર કરી શકે, મધ્ય ગુજરાતમાં ક્યાંક એવું થઈ શકે છે અને કચ્છના ઘણા બધા એવા વિસ્તારો છે જેની અંદર આ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ડરવાની બિલકુલ જરૂર નથી. દક્ષિણ ગુજરાત તો આમે ધમધોકાર થઈ ગયો છે. પંચમાં દાહોદને ડરવાની જરૂર નથી કારણ કે એમાં બી સાયન્સ છે કે આની બાજુમાં મધ્યપ્રદેશની બોર્ડર છે એટલે એમાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે. એટલે વૃક્ષો ઓટોમેટિકલી એક બાષ્પીભવનની પ્રક્રિયા ત્યાં વધારે થાય એટલે ત્યાં પોતાનો ભેજ તો સક્રિય કરવાનો જ છે. એટલે એ વિસ્તારમાં તકલીફ નહીં થાય. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને જે કચ્છનો વિસ્તાર છે, મધ્ય ગુજરાતમાં જે સિટી વિસ્તારના એરિયા છે લાઈક આપણું અમદાવાદ છે, આણંદ છે, ગાંધીનગર છે, ત્યાં વરસાદની સ્થિતિ થોડી ઓછી રહે. એટલે બાકીના બધા વિસ્તારોની અંદર તો વરસાદનું મને ક્યાંય પ્રોબ્લેમ લાગતો નથી. પણ કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા છે, મધ્ય ગુજરાતમાં આણંદ છે, આપણું ખેડા છે, એ બધામાં ક્યાંક આપણને એવું પ્રમાણ જોર ઓછું રહે. બિલકુલ. મુફદ્દલ વાત કરી કે કચ્છના અમુક વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ છે તો ઓછો પડવાનો છે, પણ ખેડૂતો માટે શું વાત છે? ખેડૂતો કારણ કે ઘણા બધા ફોન આપણી ઓફિસમાં પણ આવે છે, ચિંતામાં છે કે ભાઈ વરસાદ પડશે કે નહીં, વાવણી લાયક વરસાદ પડશે કે નહીં. આ ખેડૂતો માટે શું મેસેજ છે? બિલકુલ. જો કેન્દ્ર સરકારે જે કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કર્યો છે એના અંતર્ગત ખેડૂતોને સહાય આપવા માટે પણ તૈયારી કરી લીધી છે. કેમ કે ચિરાગભાઈ જે હમણાં કહી રહ્યા હતા 85%, એમણે અગાઉ પણ આ જ આંકડો કહ્યો હતો અમારે જ્યારે ચર્ચા થઈ ત્યારે. પણ મારો પોઈન્ટ એ છે કે જે ગુજરાતને છેલ્લા કેટલાક વર્ષોમાં 110% અને 115% વરસાદની આદત પડી ગઈ છે એ ગુજરાતમાં 85% વરસાદ પડશે એટલે જે 30% વાળો જે ડિફરન્સ છે, આપણે આદત પડી ગઈ છે કે વરસાદ ખૂબ આવે, જળ સંચયની આદત નથી. કેમ? છેલ્લા કેટલાક વર્ષોમાં એવરેજ કરતા, સરેરાશ કરતા વધારે જ વરસાદ પડે છે. આ જ વર્ષમાં એવું થઈ રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોની આપણે જોઈએ તો 10 વર્ષ જોઈ લઈએ તો કે જેમાં આટલો ઓછો વરસાદ છે. 85% પડે તો પણ બહુ મોટો ગેપ છે જે આપણા માનસમાં નથી, આદતમાં નથી. આપણે એવું જ વિચારીએ કે ભાઈ ગુજરાતમાં તો પેટ ભરીને દર વર્ષે વરસાદ પડે છે. એટલે જો આમાં 4 તબક્કા એવા છે કે જેના ઉપર ખેડૂતોને અસર પડશે. એક તો પહેલા તો જેવી રીતે હમણાં કહ્યું કે અમુક જિલ્લાઓ, અમુક તાલુકા, રાજ્યના અમુક વિસ્તારો કે જ્યાં વાવણી લાયક વરસાદ જ ન પડે. તો એવા સંજોગોમાં જે રીતે કેન્દ્ર સરકાર તૈયારી કરીને બેઠું છે, રાજ્ય સરકાર સાથે સંવાદ પણ ચાલી રહ્યો છે કે વાવણી એવા જ ક્રોપની કરવી પડશે, એવા જ પાક લેવા પડશે કે જે ઓછા પાણીમાં થતા હોય. એટલે પાકની આખી પેટર્ન બદલાઈ જવાની છે. બીજું કે જ્યાં ફરીથી વાવણી કરવાના સંજોગો છે ત્યાં સરકાર પાસેથી બિયારણની મદદ લઈને પણ એ ફરીથી વાવવાની સ્થિતિ આવી શકે છે. તો એના માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે. ત્રીજું, જો 85% જ વરસાદ પડવાનો હોય ગુજરાતમાં તો જળ સંચયની આદત પણ રાખવી પડશે. કેમ કે આગળ તમે અત્યારે ખરીફ પાક તો માની લો કે ઓછા વરસાદે પણ લઈ લીધો, શિયાળુ પાકનું શું? એ વખતે સિંચાઈ વિભાગ પાણી નથી આપવાનું, એ તો એમ જ કહેશે કે આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે. ચોથું કે ખેડૂતોની સાથે સાથે એટલા જ ઇક્વલી જોડાયેલા છે પશુપાલકો. તો પશુપાલકોને સૌથી વધારે અગત્યનો છે ઘાસચારો. કેમ કે ઘાસચારા વગર એ જે આખી એમની ચેઇન છે એ ચેઇન બ્રેક થાય. તો ઘાસચારાનો અભાવ જે સર્જાય એના માટે પણ તૈયારી કરવાની છે. અને પછી નેક્સ્ટ કે ઉનાળો જ્યારે આવશે, ચલો ચોમાસું જતું રહ્યું, શિયાળું જતું રહ્યું, ઉનાળામાં શું થશે? ઉનાળામાં
પીવાના પાણીની પ્રાથમિકતા રહેવાની, એટલે ત્યાં પણ સિંચાઈનો કાપ મુકાવાનો. અચ્છા, ઉનાળામાં ઘાસચારાની કેવી તંગી પડશે, એટલે જે કાપ છે ને, જે 115% ને 85% વચ્ચેનો ગેપ છે ને, એ ગેપને સમજવા માટે દરેક વ્યક્તિએ તૈયાર રહેવું પડશે. આપણે એવું નથી કહેતા કે 85 અથવા એનાથી ઓછો આવશે. માની લો કે પાછોતરો વરસાદ ખૂબ સારો થાય, જેવી રીતે આપણને ખબર નહોતી, ચિરાગભાઈ હમણાં કહ્યું કે ભાઈ સુપર ટાઇફૂન 22 ને તો અમે કન્સિડર જ નહોતા કરતા અમારી સિસ્ટમમાં. એણે બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચી લીધો, એટલે જે વરસાદી સિસ્ટમ જે ભારતને ફાયદો કરે, મધ્ય ભારતને ફાયદો કરે કે પશ્ચિમ ભારતને ફાયદો કરે, એને સીધી અસર થઈ. મોન્સૂન બ્રેક આ વર્ષે 3જી વાર આવ્યું છે, 3જી વાર. આની પહેલા કેરળમાંથી એન્ટર થઈને તેલંગાણા પાસે 14 દિવસ રોકાઈ ગયું હતું, પછી ગુજરાતમાં એન્ટર થઈને સુરત પાસે રોકાઈ ગયું હતું 8 દિવસ, વળી અત્યારે 3જો મોન્સૂન બ્રેક ચાલી રહ્યો છે. આવી સિચ્યુએશન કે જ્યાં સંપૂર્ણપણે અનિશ્ચિતતાઓ છે અલ્નીનોના કારણે, ત્યાં દરેક વ્યક્તિએ તૈયાર રહેવું પડશે. ખેડૂતો તો આટલા વર્ષોથી એમને અનુભવ હોય છે કે આવી પરિસ્થિતિ આવે ત્યારે શું કરવું, પણ એમને સ્વીકારી લેવું પડશે કે એ પરિસ્થિતિ આવી છે, અલ્નીનોની અસર છે. બીજી બધી સુપરનેચરલ અસરો પણ થઈ રહી છે, ટાઇફૂન 22 જેવી. એટલે પાછોતરો વરસાદ પણ જો સારો પડી જાય, 90% સુધી પણ પહોંચી જાય, તો પણ આપણે જે ખૂબ સારો ને સાર્વત્રિક વરસાદ ને મેઘમહેર એવા જે શબ્દો વાપરીએ છીએ આ વર્ષે નથી વાપરી શકવાના. એના માટે સૌએ માનસિક રીતે તૈયાર રહેવું પડશે. બિલકુલ. આભાર મુફદ્દલ અને ચિરાગ, આપ બંનેને અમારી સાથે જોડાઈને માહિતી આપવા બદલ. તો બસ જય જગન્નાથ, અને ભગવાન જગન્નાથના આજના દિવસે આપણે બધાએ તો કાંઈ, કારણ કે એક બાજુ સાયન્સ છે તો બીજી બાજુ શ્રદ્ધા છે. આપણે ભગવાનને પણ સાથે મળીને એ જ પ્રાર્થના કરીએ કે આપણું આવનારું વર્ષ સારું જાય, કારણ કે કિશને શરૂઆતમાં જ કહ્યું કે ચોમાસું સારું જાય તો તમામ વસ્તુ સારી જાય. ખેડૂત પાસે પૈસા આવે તો ખેડૂત બજારમાંથી માલ લે, માલ વેચે, એ પૈસા માર્કેટમાં ફરતા થાય, ખેડૂતને 2 પૈસા મળે, અનાજ માર્કેટમાં આવે, એટલે કે આખી ઇકોનોમિક સિસ્ટમ છે તે ખેડૂત પર આધારિત છે. ત્યારે બસ આજના દિવસે એ જ કુદરતને પ્રાર્થના, ભગવાન જગન્નાથને પણ અષાઢી બીજની પૂર્વ સંધ્યા એ જ પ્રાર્થના કે બસ એવો વરસાદ વરસાવો કે એ અમે આફત નહીં પણ ખરેખર ખેડૂતને સોનારૂપી જે વરસાદ જોયો છે તે મળી જાય. કિશન, બિલકુલ. તો તમારું શું માનવું છે, તમે વાવણી કરી છે કે નહીં, એ ખાસ કમેન્ટ સેક્શનમાં લખજો. કારણ કે વિજ્ઞાન કે બધુંય આખરે આપણે બધાય એ ઈશ્વરના ભરોસે છીએ, ભગવાનના ભરોસે છીએ. તો ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને વરસાદના અપડેટ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.